નાય છે રુદા કેમ છે જો બે એલો કૂતરું ગુજરાતી તો અમારા મિત્ર ભાઈ ખબર નથી તો હાલો આપણે હું તમને બતાવું છું અમારે નવીન વસ્તુ બનાવ્યો ઘરે જય માતાજી આજના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને વાગી ગયા છે 7:30 સવારના જો 7:30 આપણે બ્લોગ ચાલુ કર્યો છે તો હાલો આપણે ભાખરી ખાઈ લેવી અત્યારે ભાખરી ને શા તો હાલો આપણે અત્યારે ભાખરી ખાઈ લઈએ તો હરપાલ અમારે અત્યારે જો સૂતો છે હરપાલ અને આપણે જવાનું છે ડાયમંડ કહવા થોડીક ડાયમંડ થોડાક કહી નાખી મજા આવી જાય શું કેવું એલા હે હરપાલ કંઈ કહેવાનું છે કાંઈ નહીં કાક તો કેલા ગમે એ કાક કયો આમ કહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અંગૂઠો દબી દેવાનો આમ કહેવાય કે બોલ 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 કઈ ખબર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો હાલો આપણે જઈએ ત્યારે કારખાને પાછું કારખાને જવાનું છે આપણો કારખાનાનો ધંધો કારખાનાનો છે હીરા કહવાનો એટલે એમાં ઝાઝા ભાગે અત્યારે તો શું કે હીરા કહવાનું જ આવે બીજું કાંઈ આવે નહીં જાજુ એટલે આપણે પેલા હીરાનું તો કહેવું જ પડે તમને અમારે હીરા કહવા જવું આપણે ગાડીની ચાવી આને નથી લઈ જવાની મોટી ગાડી લઈ જવાની છે તો આગળ બન્યા રહીજો વિડીયોમાં ઉઠી ગયો છે રુદો આવે શું લઈને આવી છે રુદા કેમ છે જો બે એલો કૂતરું ગુજરાતી રુદો બીવે છે થોડો બીવે ને આ થોડુંક કૂતરું કવડે છે હો આ કૂતરું થોડુંક કવડે છે ને એટલે હા ભાઈ કવડે છે આને બહુ મારવાનું છે જે કોઈ ભાળો ને કૂતરા સાવધાન રહેજો અમારી શેરીમાં આવો ને એટલે કૂતરું વાહા થાય છે પછી ન કહેતા બરોબર ને ઉપર રુદા હા તો હાલો આપણે જાવીશ તો અમારા મિત્ર ભાઈએ ગાયોને બટેટા ખવડાવવા નાખી દીધા છે તો આપણે જાવી હવે અત્યારે ઘરે જમવા જવાનું છે તો હાલો જમી લઈએ જો ગાયું બટેટા ખાય છે તો આપણે ખાઈ લેવી હવે હાલો જમવા 12:30 વાગી ગયા છે એટલે જમવાનું થઈ ગયું છે આપણે તો જમી લેવી મજા 12:30 કપ છે અમારું નાનું ગુની હું જમવાનું બનાવ્યું છે વલછીમાં અમે પડી ગાડી ને સામો પીડ્યો હરપાલ શું બનાવ્યું છે જમવામાં શાકનો ઓળાનો ઓળો બનાવ્યો ઓળો લેમ ચાલુ કરી ક્લબ ચાલુ કરી પેલો ભાવનું ખોલ નાખો જે જમવાનું ક્યારે થયું નથી બરોબર તો જમ એ શું લાવ્યો ખાવા બોલાવો છે તો આપણે ઓળો બની ગયો છે જો રીંગણાનો ઓળો પાપડ સાઈઝ તોડવાનું બાકી છે અને હરપાલ ગુલ્ફી ખાઈ છે અને રોટલી ને પાપડ તો પાપડ છે ને મસ્ત તો હાલો આપણે જમી લેવી ત્યારે ખાઈ લેવી કારખાની છે એટલે ભૂખ લાગી છે બહુ હાલો જમવા તો આપણે કારખાને રજા પડી ગઈ છે તો હવે જવાનું છે આપણે ઘરે જઈશું થોડુંક અમારી ગાડી છે આ અમારું પાર્કિંગ આમાં ચરકાર અને આ વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે જો
તડકો નીકળી ગયો આજ. તો હાલો આપણે જવી ઘરે કારખાનેથી. આજે બહુ ગરમી પડી છે. બફારો થાય, વરસાદ આવી જાય તો સારું છે. હાલો ઘરે. તો આપણે કારખાનેથી ઘરે આવી ગયા, પણ અમુક એક વસ્તુ નવી બને નાખી કે ખબર જ નથી. તો હાલો આપણે હું તમને બતાવું છું. અમારે નવી વસ્તુ બનાવ્યો ઘરે. તો લાડવા બનાવ્યા છે, અહીંયા બનાવ્યા છે. આ અમારું ઊભું રહોડું છે, તો એ બધા બહાર રાંધે છે. બોલો, છે ને મસ્તના લાડવા. તો જેને કોઈને લાડવા ખાવા હોય એ કોમેન્ટ કરી નાખજો, એટલે અમે કોમેન્ટ કરીશું, એને લાડવા ખવડાવીશું, મોકલશું, અમે પાર્સલ કરી દેવું. તો હાલો લાડવા ખાવા. આપણે વરસાદ પછીના પહેલી વાર ધાબા ઉપર આવ્યા છીએ. કેટલા દિવસ ધાબા ઉપર નથી આવ્યા. જો અમારું ગામ પાછું બ્લોગમાં લઈ લેવી, બ્લોગ લેવી એમાં મસ્ત છે. જો અમારું ગામ જોયું ને. હાલો કળી ખાવા. હું મારો ફોટો તો જોવા દે, લાઈટ કરી. જો ફોટા બનાવે. કેમ બને? એક બનાવો અમને. હજી એક તમને 3 બતાડું, 4 બતાવું તમને મસ્ત ના. હાલ જુઓ સ્કોર્પિયો. હજી એક બતાડું, થાર. વાહ, એમાં કેમાં બનાવીશું? ફોર્ચ્યુનર. એમાં ફોટા બને છે એમાં. BMW. પછી ગાડીમાં બેઠો હોય તેનો. એ બ્લોગર છું ભાઈ. આડો ખાવા. જો કળીને ગાંઠિયા, ઘરે લાડવા બનાવ્યા. જો અમારા ગામમાં આ રીતનું વાતાવરણ છે. અમારા શેરીમાં રમે જો છોકરા. આજ હું કીધું સાબે નિશાળે? તો થોડુંક કીધું છે ભણવામાં. શું કીધું કઈ? ને કોમ્પ્યુટર રૂમમાં જતા કોમ્પ્યુટર શીખું. શીખવાડ્યું કોમ્પ્યુટર? હા. છે તો સારું કહેવાય. કેટલામાં ભણશો? 6ઠ્ઠામાં. 6ઠ્ઠામાં આવ્યો છે. આ 6ઠ્ઠું ભણે છે હરપાલભાઈ. હરપાલભાઈ 6ઠ્ઠું ભણે છે. સરકારી નિશાળમાં જાય છે. અમારા ગામમાં નિશાળ સારી છે. ડિપ્પલ મારે. હાલો ખાવા. તમે જોયો હંધાઈ વિડિયોમાં હું ડિપ્પલ મારી. હંધાઈ વિડિયોમાં ડિપ્પલ મારી. હા અત્યારે જો. અત્યારે મારો ડિપ્પલ વાળે ગાડી છે અમારે. ડિપ્પલ વાળે. તો હાલો આપણે બ્લોગમાં બન્યા રહીજો આગળ. તો હાલો આપણે અત્યારે હાનનું જમણવાર ચાલુ થઈ ગયું છે. વાગ્યા છે 8:15. 8:15 વાગે જમવા બેસી ગયા છે. તો હરપાલભાઈ ડિપ્પલ મારવાનું ચાલુ કર્યું છે. હાલો લાડવા ખાવા. અને શાક એનું બનાવ્યું છે? શાક એનું બનાવ્યું? લો સેવ ટમેટાનું શાક બનાવ્યું. સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. તો હાલો જમવા. તો આપણે જમી લેવી. હાલો જમી લેવી. રેડી આપો. લાડવા આવી ગયા છે. પકડી રાખ ઉપર. ઉપર પકડી રાખ. આમ જો. પાવર જોઈએ. જાડો પાવર. હાલો ભાઈ, શું કરો છો હરપલભાઈ? લેશન. હા, કાલે શનિવાર છે ને એટલે કાલે શનિવાર છે. વહેલા જવાનું છે? કેટલા વાગે જવાનું? 8 વાગે. ચા આપણે અત્યારે જમીન 9:30 વાગી ગયા છે. જમીન તો કયું લીધું છે. તો બસ આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરવાનો છે. આશા છે તમને બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.